તો ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો અને મજામાં જ હોય ને આપણો બ્લોગ જોતા હોય ને કેમ મજામાં ન હોય. આ દિલીપભાઈ જો હોય એના પૂરમાં આવી ગયા બેવું આપણી બાજુમાં. આ પિંછો આવી ગયો જો ચોકમાં અમે બેસી ગયા અત્યારમાં. રાઈતે માંડવા અમારે થોડાક થાકી ગયા હતા, સુઈ ગયા હતા એટલે અત્યારે ઉઠી ગયા આવો બેઠા ને તમે બન્યા રહો બ્લોગમાં. પછી અત્યારના પોરમાં જો અહીંયા ડેમે બેવું આવી ગયા હું અને એક મારો ભાઈબંધ એ તો આમ કઈક ક્યાંક ગયો હા. જો અહીંયા ડેમો મસ્ત બેવો આવી જાય. આ અમારી વાછપરી ડેમ હે, એ તો તમે જોઈએ છે. આની પેલા બ્લોગ મેં બનાવ્યો હતો, ન જોયો હોય તો જોતા આવજો. ઘડીક વાર અહીંયા બે રિક્ષામાં બે ગયા હતા ને ભેગા થઈ ગયા પણ તુલી. હેલો ગાઈસ. આમ બાજુ જો દરવાજો ખોલીને પૈયું ડોન ગયો અંદર કબીરભાઈ ને તુલી અહીંયા મારી જેમ બેઠો નવરો બેઠો બાકાજી કી બોલાવો તુલી. જઈ ગોંડલ રિક્ષા લઈને. જો ટ્રાફિક થઈ ગયો અમારા કોરડામાં, નીકળ્યા જેવી જગ્યા નથી. જોઉં તમે કબીર ડ્રાઈવર ભાઈઓ બાજુમાં હા અને જયદીપ અહીંયા બેઠો ના. જો ગાડીઓનું થઈ ગયો કમડાણ, માંડ અમને રસ્તો મળ્યો હાલવાનો. જો જવા દીધી કબીર. આ જયદીપ કબીર એવી ડ્રાઈવર અમારો રિક્ષાનો. કબીર ને રિક્ષામાં ન કેવું પડે. હા નીકળી ગયા તા માંડ ટ્રાફિક ઓછો થયો હો. ના મારો હેવી ડ્રાઈવર ધબધબાટી બોલાવતો જાય. આ ભાઈઓ બાજુમાં બેઠો જોયા નહીં, બહાટી બોલાવતી જાય છે. અને ખરડા ફોગો આવ્યા હા ગાવા મારે હો. આ તો બહાટી બોલાવતી જાય છે. કાંટો તો બની જાય એટલે તમને નહીં ખબર પડે. હું આવી ગયા ગોંડલ માં જોવું તમે. રોદા લેતા લેતા ગામ ગોંડલ ભોગી ગયા. હા મારો કબીર બહુ રોતા લઈ છે, રોદા લેતો જાય છે. આજે હું જઈતી બે પાછા બેઠા પોગી ગઈ ગાઈસ. અને હવે જાવું સીએનજી બીએનજી ભરાવવા. કબીર અમારો કાચો પાકો ડ્રાઈવર હા પણ પૂરી રીતના કારીગર હા. જો પુલિયા પોગી ગયા સીએનજી ભરાવવા જાય મોવિયા રોડ ઉપર. તમારા સાથે ડીજે મંગાડવું હોય તો તમારે જો લગ્ન પ્રસંગમાં ડીજે બીજે મંગાવવું હોય તો ભાઈઓનો કોન્ટેક્ટ કરી દેજો. આ જો આગળ જાય ને એ ભાઈઓનું જ છે, ભાઈઓનું જ છે અમારા. કોન્ટેક્ટ કરી દેવાનું છૂટ કાઢી. પોગી ગયો જો સીએનજી ના ગેસ છે. આ જો અમારો કઈ બીર અને અમારો ભાઈઓ પાણી પી નાખી. એવો પાણી પી નાખી ના. જો સ્પેશિયલ આ ગેસ હતું તકો ખાવા આવ્યા, કેમ કે અમારા કોરડામાં તો હે નહીં ગેસ નું કઈ, એટલે સ્પેશિયલ અહીંયા તકો ખાવા આવ્યો છે ગેસ નું. કરાવો ગેસ બેસ પુરાવી લે કબીરભાઈ. ગેસ બેસ પુરી લે પછી આપણે મળીએ. ગેસ પુરાઈ ગયો હા નાવા નીકળી છે. જો કોરડા બાજુ જાવ આટો પાછા. આ કોમ્પ્લેક્સ કોને બનાવ્યો હતો અમને તો ખબર નથી, તમને ખબર હોય કોમેન્ટ મારી દેજો. આ પાણી ભર્યા મેં કીધું અમારા કોરડામાં જ પાણી ભર્યા રહી. આ તો બધે અહીંયા બધે આવો જ હાલ છે એમ ને. હલો હલો 10 રૂપિયામાં એક જણો કોરડા માણા 30 રૂપિયા લઈ અમે 10 રૂપિયા બેહાડી લેવું. તમ તારા બે જાવ અમેરિકા 15 રૂપિયા, કોરડા થી અમેરિકા 15 રૂપિયા. અમારો પ્રાઇસ જેમાં હું લો માં હે અત્યારે.
અમે હું ટૂંકમાં સેવા કરવા બેઠા છીએ. પૈસાની લાલચ નથી. પૈસાની લાલચ નથી, અમારે કમાવું જ નથી એકચ્યુઅલી માં. મારે હું હે સેવા કરવી હે. કાજીદીપ હા આવો. એ હા લઈ લે જા. મારા ખાલી તો ગાઈસ આધા સર્કલ આવી જાય. ત્યાં જે કોટડા જાય ઘર બાજુ અને આપડા કબીર ના 50 રૂપિયાની બોણી થઈ ગઈ હે. હા એ દાદા હવે લઈ લ્યો, ખુરશી લઈ લ્યો. કબીરભાઈ ને 50 ની બોણી થઈ ગઈ હે. 10 રૂપિયાની જ વાત થઈ હતી ગાઈસ, અને એને રહ્યો ને 50 રૂપિયા લઈ લીધા હા બીજા માણા ભાઈ થી. આ ગદ્દાર નીકળો આપડી ભાઈ ને ભાઈ. 5 જણા હતા. આઈ જોઈને તૈયાર થઈ ગયા હતા ને વિડીયો ઉતારવો હોય ગયા હતા ડેમે. પછી મેં કીધું પાછું કડીક થઈને ડેમ નો સીન લેવો, એટલે પછી લીધો નતો. આ જો આપડા ને અમારો ડોન. આ તો જો મોરો જ આપવાની વાત છે. તમારા લીવમાં ભૂંડા લાગશો અને તમારા મોબાઈલ ફૂટી જાય છે અમારા મોટા લીવમાં તમે. લ કાલે તો પછી છોકરાઓ આરતી કરી નાખી હતી, એટલે હું પાછો ઓલા માંડવામાં કામમાં હતો, ભાઈબંધ નો માંડવો હતો એટલે કામમાં હતો ને, એટલે કાલે હું તો કઈ ગયો નતો. એટલે આજે જયદીપ ને એ લોકો તો કોઈ હે નહીં, એટલે હવે હું ભાઈઓ બે જઈએ આરતી કરવા. આરતી કરી વાર ચાલો. કરીને તો હવે તો નીકળી ગયા જો ઘર બાજુ. થોડી વાર પછી મળીએ. જી આવી ગઈ એટીએમ 200-300 કરોડ રૂપિયા ઉપાડો. 200-300 કરોડ ઉપાડી લઈ આવો. પછી આવો ઘર બાજુ હેલા જાય. પૈસા પૂરા થઈ ગયા. પૈસા ઉપાડી પછી આવો મળી ઘર બાજુ હેલા જાય. અને આવી ગયા પછી રખડવા આવ્યો એક્ટિવા લઈને. ગામમાં ચકરીઓ મારવા નીકળી ગયા હી. ઓન ધ સ્પોટ. આવવા જેવાની છૂટ. આ ભૂરો પાણીપુરી વાળો ગામમાં થોડુંક રખડવું પડે ને, હું નગર પહોંચાય એમ થાય. આ તો માર્કેટ હવે મૂકી દીધી. માર્કેટ વિલા નથી ભાઈ, આ તો સમય સંજોગ્ય હું થોડા પાછા પગલા લઈ લીધા. આવશું થોડોક ટાઈમમાં માર્કેટમાં આવશું. બાકી આ અમારા મમ્મી પણ જો જોઈ લ્યો ગાઈસ તમે. આ બીજી મમ્મી આવી ગઈ છે ફાકી બાકી લેવા. અરે ઓલો ફાકી બાકી લઈ લે. આઈ નથી ફાકી બાકી લઈ અને હવે ચોકમાં ભૂકી જવા આવ્યો હી. ઘર તરફ જઈએ. હા અમારું ઘર તમે જોવો ને તો અંબાણી ને ઘર ટૂંકા પડશે. હું એટલે અમે હું ટૂંકમાં ઘર બર દેખાડતા નથી. વળી તમે રહ્યો ને અમારી ઓલી માથે નજર બજર નાખી દો ને તો શું થાય? 600-700 કરોડ નો ધંધો ભાંગે. હા અમારો 600-700 કરોડ નો ધંધો ભાંગે. હું હારું ઓલો તમે બન્યા રહેજો વ્લોગમાં. અમારે આવી ગયા અમારી બેઠકમાં, અમારી પાસે બેહવા હાટું. અને જો અમે બેઠા હવે અમારા અડ્ડે ચોકમાં બે. હજી કોઈ આવ્યું તો નથી, બધા જમવા ગયા છે. જયદીપ ને એના ફોન તો કર્યો છે પણ હજી કઈ આવ્યો નથી. હમણાં જમીન આવી છે પછી કઈક ચાલુ કરી પાછું. કોઈ આવ્યું તો નતું એટલે આપડે વયા ગયા હતા હુવા. એટલે મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ કાલના વ્લોગમાં.